ચંદ્રગ્રહણ શું છે? નમસ્કાર મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું ચંદ્રગ્રહણ શું છે, કેમ થાય છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે. ઘણા લોકો ગ્રહણને અશુભ માને છે, તો કેટલાક લોકો તેને વૈજ્ઞાનિક ઘટના કહે છે. ચાલો આજે આપણે બંને દૃષ્ટિકોણથી સમજીએ. ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે. જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે અને પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે, ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. આ ઘટના ફક્ત પૂર્ણિમાના દિવસે જ બને છે, કારણ કે એ દિવસે સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર એક જ સીધી લાઇનમાં હોય છે. સરળ શબ્દોમાં, જ્યારે પૃથ્વી ચંદ્ર સુધી સૂર્યનો પ્રકાશ પહોંચવા દેતી નથી, ત્યારે ચંદ્ર અંધકારમય દેખાય છે. ચંદ્રગ્રહણના પ્રકાર: પૂર્ણ ચંદ્રગ્રહણ, આંશિક ચંદ્રગ્રહણ અને ઉપછાયા ચંદ્રગ્રહણ. પૂર્ણ ચંદ્રગ્રહણમાં આખો ચંદ્ર ઢંકાઈ જાય છે. આંશિક ચંદ્રગ્રહણમાં ચંદ્રનો થોડોક ભાગ ઢંકાઈ જાય છે, જ્યારે ઉપછાયા ચંદ્રગ્રહણમાં હળવો પડછાયો પડે છે. પૂર્ણ ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ દેખાય છે, જેને બ્લડ મૂન તરીકે પણ ઓળખવામાં આવે છે. હિન્દુ ધર્મ અનુસાર ગ્રહણનો સંબંધ રાહુ અને કેતુ સાથે જોડાયેલો છે. પુરાણોમાં કહેવામાં આવે છે કે સમુદ્ર મંથન દરમિયાન રાહુએ અમૃત પીધું હતું. તે સમયે ભગવાન વિષ્ણુએ તેનું મસ્તક કાપી નાખ્યું. તેનું મસ્તક રાહુ અને શરીર કેતુ બન્યા. એ બંને સૂર્ય અને ચંદ્રને ગ્રસે છે, એટલે ગ્રહણ થાય છે એવી માન્યતા છે. ગ્રહણ દરમિયાન શું કરવું? ભગવાનના નામનો જાપ કરવો, દાન અને પુણ્ય કરવું, ગંગાજળ છાંટવું, ગ્રહણ પૂરા થયા પછી સ્નાન કરવું. શું ન કરવું? ખાવા પીવાનું ટાળવું, શુભ કાર્ય ન કરવા, ગર્ભવતી સ્ત્રીઓએ સાવચેતી રાખવી. વૈજ્ઞાનિક રીતે ચંદ્રગ્રહણ સંપૂર્ણપણે સ્વાભાવિક ઘટના છે. તેનો કોઈ અશુભ પ્રભાવ સાબિત થયો નથી. આ એક સુંદર ખગોળીય દૃશ્ય છે, જેને નિરાંતે જોઈ શકાય છે. મિત્રો, આજે આપણે ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી જાણી. તે શું છે, કેમ થાય છે અને તેનું ધાર્મિક મહત્વ શું છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવતા વિડીયોમાં ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ.